પાણીને લઈને મહિલાઓનો હલ્લાબોલ સામે આવ્યો છે। પાણી પુરવઠા વિભાગની કચેરીએ મહિલાઓએ હોબાળો કર્યો છે। ડોલવણ તાલુકાના કણધા ગામની મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે। પાણી ન મળતા મહિલાઓ માટલા લઈને પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચી હતી। મહિલાઓએ પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા। વડોદરા મનપામાં કોન્ટ્રાક્ટર પર કર્મચારીઓના શોષણનો આરોપ છે। પાલિકાએ 1.50 કરોડના ખર્ચે 100 પ્યુનને ઇજારો આપ્યો છે। તાજેતરમાં જ અલ્ટ્રા મોડલ એજન્સીને તેઓ ઇજારો આપ્યો। કોન્ટ્રાક્ટ પર ટેન્ડરના નિયમોના ઉલ્લંઘનના વિપક્ષના આક્ષેપ છે। કોન્ટ્રાક્ટર એક કર્મચારી દીઠ 18 થી 19 હજાર વસૂલે છે। કોર્પોરેશન પાસેથી 18 થી 19 હજાર પગાર તે વસૂલે છે। કર્મચારીઓને માત્ર 10 થી 11 હજાર જ પગાર આપતો હોવાનો આરોપ છે। કોન્ટ્રાક્ટર કર્મચારીઓનું પીએફ કે ईएसआई પણ ન ભરતા હોવાના આક્ષેપ છે। કોન્ટ્રાક્ટર કર્મચારીઓનો પગાર ખાઈને ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ લાગ્યા છે। દર મહિને 8 થી 9 લાખનો ભ્રષ્ટાચાર કરતા હોવાનો વિપક્ષનો આરોપ છે। એક કર્મચારી દીઠ લગભગ 18 થી 19 હજાર કોર્પોરેશનમાં ક્લેમ કરવામાં આવે છે, વેરેજ એમને પગાર માંડ 10 થી 11 હજાર કરવામાં આવે છે। 100 જણમાંથી ખાલી 3 કે 4 જણના પીએફના પૈસા ભરાય છે, એ બી 1000 રૂપિયા પર મંથ। ईएसआई કોઈનું ભરાતું નથી। ત્યારે તમામ જે કર્મચારીઓ છે અમને રજૂઆત કરવા આવ્યા છે અને આ રીતનું શોષણ એમનું થાય એ તાત્કાલિક બંધ થવું જોઈએ। એટલે અમે ડિમાન્ડ કરીએ છીએ કે આ ઇજારદાર છે એમને ટેન્ડર ક્લોઝ વાયોલેટ કર્યા છે, 5-5 મહિનાથી વાયોલેટ કરે છે। જે પેમેન્ટ છે એને બી કોર્પોરેશન બિલની ચૂકવણી કરે એની સાથે લિંક કરે છે। વિપક્ષના આરોપ મામલે મનપાના સત્તાધીશોનું નિવેદન સામે આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે। અધિકારીને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। તપાસમાં હકીકત સામે આવશે તો કડક કાર્યવાહી કરાશે। કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવી દેવાશે તેવું શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું। પગાર સ્લીપોની તમામ ડિટેલ ખાસ કરીને પીએફ ईएसआई કપાય છે કે કેમ, એ લોકોને જે કોઈ સગવડો ટેન્ડરની કન્ડિશન પ્રમાણે આપવાની છે પૂરી કરવામાં આવે છે કે નહીં, આ બાબતની ડિટેલ તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। એક્ઝેક્ટ કેટલા કર્મચારીઓના પીએફ કપાય છે, કેટલાના ईएसआई કપાય છે, કેટલાને રજા મળે છે, કેટલા કલાકની ડ્યુટી થાય છે, એમના એકાઉન્ટમાં કેટલા પૈસા જમા થાય છે, આ તમામ માહિતી ભેગી કરવા માટે ડેપ્યુટી કમિશનરશ્રીને સૂચના આપવામાં આવી છે। જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે, આક્ષેપો તથ્યતા જણાશે તો એજન્સી સામે પગલાં પણ ભરવામાં આવશે। રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। રાજકોટમાં તંત્ર મનપાના નિયમોનું ઉલ્લંઘન કરતું દેખાયું। ભર તડકામાં શ્રમિકો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી છાંટતા જોવા મળ્યા। રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। 1 વાગ્યા બાદ શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું। શ્રમિકે પણ સ્વીકાર્યું કે તેમના કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવાનું કહેવામાં આવ્યું હતું। પાણી છાંટી રહ્યા છો, શું કહેશો? પાણી તો છાંટવું પડે ને, હુકાઈ જાય એટલે। હા, 1 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન આ જે છે સરકારે મનાઈ કરી છે, તમને ખબર છે? ખબર। તો પછી કેમ કામ કરો છો? ના, એ તો પાણી છાંટવા હુકાઈ ગયું ને એટલે પાણી છાંટવા ચાલુ કર્યું હતું। આમ સરકારે 1 થી 4 વાગ્યા દરમિયાન કામ ન કરવાનું જણાવ્યું, તમને ખ્યાલ છે? ના, જણાયું। ચોક્કસથી શું કહેશો? તો પછી શા માટે આટલા તડકાનું કામ કરો છો? આ હુકાઈ જાય ને એના હિસાબથી પાણી છાંટવા માટે અમે ઉભા રહ્યા। આ તમારા કોન્ટ્રાક્ટરે કીધું છે અત્યારે પાણી છાંટવાનું? હા। અમદાવાદ મણિનગરના ભૈરવનાથ નજીક અકસ્માત થયો છે। એમટીએસ બસ ચાલકે સગીરાને અડફેટે લીધી છે। 14 વર્ષીય સગીરાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે। મૃતક સગીરા સાયકલ લઈને જતી હતી અને એ સમયે અકસ્માત સર્જાયો। જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। અને હવે વાત કરીશું રાશન પર નબળા શાસનની। સસ્તા અનાજની દુકાનો પર ન્યૂઝ 18નું રિયાલિટી ચેક સામે આવ્યું છે। છોટાઉદેપુરમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ થયા છે। દાળની ગુણવત્તા નબળી હોવાના સ્થાનિકોના દાવા આવ્યા છે સામે। દાળનો જથ્થો ઓછો મળતો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લામાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેકમાં અનાજની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું।
ન્યૂઝ 18 ગુજરાતી રાજ્યભરમાં અનેક જગ્યા પર રેશનિંગની દુકાનોમાં અનાજના જથ્થા બાબતે રિયાલિટી ચેક કર્યું. રેશનિંગ ધારકોને તુવેરદાળ મળે છે કે નહીં તેને લઈને જ્યારે રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું ત્યારે અનેક ખુલાસાઓ થયા. તાપી જિલ્લામાં વ્યારા ખાતે ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે તાપી જિલ્લામાં આ મહિને તુવેરદાળ ફાળવવામાં જ નથી આવી. રેશનિંગની દુકાનોમાં તુવેરદાળ ન આવતા અનેક લાભાર્થીઓ તુવેરદાળથી વંચિત રહેવા પામ્યા છે. કાર્ડ ધારક છે. ગયા મહિને દાળ આવેલ હતી પણ આ મહિનામાં દાળ આવેલ નથી. ગોડાઉન પર પૂછતા એવું જાણ થયું કે ભાઈ આ મહિને દાળ લગભગ આવશે નહીં. હવે એનું કારણ શું છે તો ખબર નથી, પણ આ મહિને નથી આવવાની દાળ. ગયા મહિને એના આગલા મહિને દાળ આવેલ હતી. છોટાઉદેપુરના ક્વાંટ ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં રાખવામાં આવેલો તુવેરદાળનો જથ્થો રાજ્યના પુરવઠા વિભાગે તપાસ બાદ તેને સ્થગિત કર્યો. ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં ગીર સોમનાથ જિલ્લાના ગોડાઉનમાં તુવેરદાળનો જથ્થો પૂરતો હોવાના ગોડાઉન મેનેજરનો દાવો છે, જ્યારે ગ્રાહકો અને લાયસન્સ ધારક તુવેરદાળ ન મળતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ મહિને તુવેરદાળનો જથ્થો નથી આવ્યો. આ મહિને મોડા ફાળવે તો ભાઈ પણ આવે ને બીજો બધી માલ તો પૂરતા પ્રમાણમાં મળે છે ને અમે ગ્રાહકને એથી સંતોષ છે. ગ્રાહક પૂછે છે કે ભાઈ દાળ ભાઈ ઉપરથી જ દાળ નથી આવતી, તો પછી અમે કઈ રીતે ક્યાંથી દાળ આપીએ? 2-3 મહિનાથી તુવેરની દાળ છે, એ જથ્થો અમને હજી મળ્યો નથી. ના, રજૂઆત તો અમે અહીંયા રેશનિંગ દુકાન ઉપર કરેલી છે, પણ ત્યાં ઉપર ક્યાંય જથ્થાની કંઈ કરેલ નથી. એ લોકો ઉપરથી આવતું જ નથી જથ્થો, તો તમને ક્યાંથી અમે આપીએ એવી રીતની જાણ કરે છે. અત્યારે આપણે પાસે અનાજનો જથ્થો તો પૂરતા પ્રમાણમાં જ છે. દાળ એક આપણે જે ખૂટતી હતી એ ગઈકાલે આપણે આવી છે અને એનું સેમ્પલ આપણે FRLમાં ગઈકાલે જ લઈ અને મોકલું છે અને એ પાસ થઈ આજે અથવા કાલે પાસ થઈ આપણે એ વિતરણ મૂકશું. સાહેબ, ગામડાઓની અંદર લોકોની ફરિયાદ છે કે તેઓને 2-3 મહિનાથી તુવેર દાળનો જથ્થો નથી મળ્યો. ખરેખર શું પરિસ્થિતિ છે? પાછલા 2-3 મહિનાથી જથ્થો આવ્યો જ નહોતો? ના, જથ્થો આવે છે, પણ જે પણ પ્રમાણે આપણે જથ્થો આવે એ પાસ થઈ આપણે એને APS દુકાનદારને વિતરણ મૂકતા હોય છે, પણ જે પ્રમાણે પૈસા APS ભરે એ પ્રમાણે આપણે એને ક્રમમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે. શું કારણ છે કે ગામડાઓમાં જથ્થો નથી મળતો? તો ના, ગામડાઓમાં આપણે આપીએ જ છે જથ્થો, પણ જે પ્રમાણે પૈસા ભર્યા હોય એ લોકોએ, સપોઝ કે આપણે 300 ટનની રિક્વાયરમેન્ટ છે 300 કટ્ટાની, અને એની સામે આપણે સપોઝ કે 200 કટ્ટા આવ્યા છે, તો એ જે પ્રમાણે APS આપણે પૈસા ભર્યા છે એ પ્રમાણે આપણે એનું જથ્થો ડિસ્ટ્રીબ્યુટ કરીએ. પૂરતા પ્રમાણમાં જથ્થો આપણે અહીં આવે છે પૂરતા પ્રમાણ અને પૂરતા પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ આપણે કરીએ છીએ દરેક. તો માની શકાય કે જે રેશન કાર્ડના લાયસન્સ ધારક હોય છે ગામડાઓની અંદર, તેમની ભૂલને કારણે લોકોને મળતું નથી? ના, એ તો કેમ કે અહીંથી તો આપણે ડિસ્ટ્રીબ્યુટ જ કરતા હોય છે, પછી એ લોકોને અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે કે ન કરતા હોય છે એ પાછું અમને ખ્યાલ નથી. તો આ હતા ગોડાઉન મેનેજર અને તેઓનું કહેવું છે કે તે અહીંયા ગોડાઉન ખાતે પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો છે, તુવેરનો જથ્થો છે તે મળે છે, પરંતુ ગામડાઓની અંદર ક્યાંક ને ક્યાંક સ્થિતિ અલગ છે. અને જે ગામડાઓની અંદર જે સ્થિતિ અલગ છે, લોકોને જે તુવેર નથી મળી રહી, તેમના માટે જે લાયસન્સ ધારકો હોય છે તે જવાબદાર માની શકાય, કારણ કે ગોડાઉનની અંદર પૂરતા પ્રમાણમાં અનાજ જથ્થો છે તે આવી રહ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી.